નમસ્કાર, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ પ્રવાસ ગાંધીનગરથી ભેડાઘાટ 900 કિલોમીટર જે બાઇક ઉપર કરવામાં આવેલો હતો અને ત્યાં પહોંચીને ત્યાંની આ સવારના દ્રશ્યો ડ્રોનની નજરે આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત થયા છે. નર્મદા નદી જ્યારે ઊંચાઈએથી નીચે પછડાય છે ત્યારે પાણીના એવા ઝીણા ફોરા ઉડે છે કે જાણે આખું વાતાવરણ ધુમાડાથી ભરાઈ ગયું હોય. એટલે જ આને ધુઆધાર કહેવાય છે. પુરાણોમાં નર્મદાને રેવા કહેવામાં આવી છે, જેનો અર્થ થાય છે ઉછળતી કૂદતી નદી. અહીં નર્મદાનું એ ચંચળ સ્વરૂપ આપણને જીવંતતાનો સંદેશ આપે છે. હવે આપણે જે દ્રશ્ય જોવા જઈ રહ્યા છીએ તે છે સફેદ દૂધ જેવા આરસ પહાડ વચ્ચે વહેતી શાંત નર્મદા. સૂર્યના પ્રકાશમાં આ ખડકો પોતાને રંગ બદલે છે. ઇતિહાસ કહે છે કે આ પથ્થરો કરોડો વર્ષ જૂના છે. એવું માનવામાં આવે છે કે ભૃગુ ઋષિએ અહીં તપશ્ચર્યા કરી હતી, જેના પરથી આ જગ્યાનું નામ ભેડાઘાટ પડ્યું હોવાનું મનાય છે. આ માત્ર પથ્થરો નથી, પણ કુદરતે આરસ પર લખેલી એક અદ્ભુત કવિતા છે. ડ્રોનના સહારે જ્યાં બોટિંગ થાય છે તેનું જે હવાઈ નિરીક્ષણ અત્યારે આપણે કરી રહ્યા છીએ, ઉપરથી જેટલું રમણીય લાગે છે તેટલું જ નીચે બોટમાં બેસીને આ નજારાને માણવાનું અને આરસની વચ્ચેથી પસાર થવાનું એક અદ્ભુત મોકો અને લ્હાવો બને છે. સાંજના સમયે પાણીના પ્રાકૃતિક સંગીતની સાથે સંધ્યાના રંગો અને શાંત પડેલું મન જ્યારે અહીંની મુલાકાત લે છે ત્યારે સ્વર્ગનો આનંદ માત્ર અહીં છે એવો અહેસાસ થાય છે. મિત્રો, આ ભેડાઘાટ, આ મા નર્મદા આપણને સતત ત્યાંની મુલાકાત લેવા માટે આકર્ષિત કરે એટલું રમણીય અને સુંદર આ સ્થળ છે. ચાલો, હવાઈ નિરીક્ષણ બાદ હવે આપણે નીચે હોડીમાં બેસીને આરસોની વચ્ચેથી પસાર થતું આ પાણી અને આ નાવનો રોમાંચક આનંદ માણીએ. જેમ જેમ દિવસ ચડે છે તેમ ભેડાઘાટનું આ રૂપ વધારે નિખરે છે. સાંજના સમયે જ્યારે નૌકા વિહાર કરીએ છીએ ત્યારે આ આરસની ઊંચી ઊંચી દિવાલો વચ્ચેથી પસાર થવું એક અલગ જ દુનિયાનો અનુભવ. સ્થાનિક નાવિકો પોતાની આગવી શૈલીમાં કવિતાઓ, ટૂચકાઓ અને આ જગ્યાનો મહિમા ગાય છે, જે પ્રવાસના થાકને ક્ષણભરમાં ઉતારી દે છે. અહીંયા કઈ કઈ ફિલ્મોના શૂટિંગ ક્યારે ને કેવી રીતે થયા હતા એની મજેદાર કહાની આ નાવિકો સતત આપણને કહેતા રહે છે. સાથે સાથે આપણે આપણા આંખ અને કાન ખુલ્લા રાખીને આ મહિમામય સ્થળનો, સૌંદર્યમય સ્થળનો આપણે વધારે આનંદ પ્રાપ્ત કરીએ છીએ. ગાંધીનગરથી રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇક તેના ઉપર સવારી કરીને પ્રથમ દિવસે 600 કિલોમીટર ભોપાલ ખાતે રાત્રિ રોકાણ કર્યું અને બીજા દિવસે 300 કિલોમીટર કાપીને અહીંયા મા નર્મદાના ખોળે ભેડાઘાટ સુધી આવવાનું થયું. ત્યારે આ પ્રાકૃતિક નજારો જોઈને સફરનો તમામ થાક ક્ષણમાં ઉતરી ગયો. રાતનો આ નજારો કેટલો મનમોહક છે. ધુઆધાર, સાચા અર્થમાં ધુઆધાર છે. મા નર્મદા સતત પોતાના સાનિધ્યમાં આપણને બોલાવે છે. આપણી પ્રાકૃતિક યાત્રા આ રીતે સતત થતી રહો એવી અભ્યર્થના સાથે આ વિડીયોને આપણી ભીતરમાં વહેવા દઈએ અને અત્યાર સુધી સાથે રહેવા માટે આપનો આભાર. નર્મદે સર્વદે.